ફ્રેન્ડ્સ, ઘણીવાર અમને સવાલ આવે છે પેશન્ટ તરફથી કે સર, મારા માટે વજન ઘટાડવા માટે દવાઓ સારી છે કે જે ઇન્ટ્રાગેસ્ટ્રિક બલૂન એક પદ્ધતિ છે એ સારી છે જેમાં સર્જરી નથી હોતી, અને ત્રીજું એક બેરિયાટ્રિક સર્જરી કે મેટાબોલિક સર્જરી છે, મારા માટે શું સારું છે? સો હું એક જ વસ્તુ કહેવા માંગુ કે આ ત્રણેય વસ્તુ અલગ છે. જો તમારું ટાર્ગેટ 5-10 કિલો વજન ઘટાડવાનું હોય તો આઈ થિંક મેડિસિન્સ બહુ જ સારી છે. તમારું 70 કિલો છે વજન અને તમારે 65 પર જવું છે કે 60 પર જવું છે તો કદાચ મેડિસિન તમને સારી રીતે હેલ્પ કરી શકે. મેડિસિન બધા જ પેશન્ટમાં વર્ક કરશે એવું નથી. જે પેશન્ટમાં વર્ક કરશે એમાં રિઝલ્ટ સારું મળે છે. જ્યાં સુધી દવા લેશો ત્યાં સુધી તમને સારું રિઝલ્ટ મળશે. પછી તમારે ડાયટ અને એક્સરસાઇઝથી કંટ્રોલ કરવું પડશે. બલૂનમાં પણ એવું જ છે. બલૂનમાં થોડું બેટર રિઝલ્ટ મળી શકે છે. ઇનફેક્ટ બંને તમે કમ્બાઈન કરશો, દવા અને બલૂન, તો રિઝલ્ટ થોડું વધારે સારું મળી શકે છે. એક વસ્તુ યાદ રાખવી કે બલૂન 6 મહિના કે વર્ષ પછી કાઢવું પડે છે. પછી તમારે ડાયટ અને એક્સરસાઇઝ મેન્ટેન કરવું જ પડશે. થર્ડ આવશે સર્જરી. યસ, સર્જરીમાં જો તમને સસ્ટેન્ડ વેટ લોસ અને લાંબા ગાળા સુધી વેટ લોસ જોઈએ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ બધી જે કોમોર્બિડિટીઝ કહેવાય એ લોકોની ઉપર સારો કંટ્રોલ જોઈએ છે, તો મારા મુજબ ટાર્ગેટ તમારું 30-40 કિલો હોય તો સર્જરી ઇઝ ધ બેસ્ટ થિંગ દેટ યુ કેન ગો ફોર. બલૂન અને સર્જરી ઓલમોસ્ટ એક જ રેટ પડે છે. કદાચ સર્જરી સસ્તી પડશે કેમ કે અમુક બલૂન થોડા વધારે કોસ્ટલી છે. દવામાં બી કોસ્ટ, અત્યારે જે ઇન્ડિયામાં દવા અવેલેબલ છે એનો કોસ્ટ અરાઉન્ડ 15,000 રૂપીઝ, 15,000 રૂપિયા પર મંથ જેવો કોસ્ટ છે. તો આ બધા પોઈન્ટ્સ કન્સિડર કરવા અને પછી આગળનું ડિસિઝન લેવું. થેન્ક યુ.